તો હું ખાસ કરીને રિક્વેસ્ટ કરીશ સ્મિત કે તું આ જે કંપનીનું જે બિઝનેસ મોડેલ છે ને એને થોડું સમજાવ, આપણા ઓડિયન્સ સુધી આપણે એને પહોંચાડીએ તો એ લોકોને સરસ મજાનો આઈડિયા આવે. તું સ્ક્રીન શેર કરી શકે છે? ચોક્કસ. સ્ક્રીન શેર કરતા પહેલા હું ખાલી એક જ આઈડિયા આપવા માંગુ છું કે અમે લોકો પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ અત્યારે કેમ બતાડી રહ્યા છે તમને, કે એનું રીઝન શું છે. તો હું ને સાર્થક પોતે આ સ્ટોકને ઘણા ટાઈમથી, છેલ્લા 5-6 વર્ષથી ટ્રેક કરી રહ્યા છે. અને કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટ કરતા પહેલા કે ટેકનિકલ એનાલિસિસ, કે તમે લોકો બધે વાત સાંભળતા હશો કે ચાર્ટ ને કેન્ડલ સ્ટિક ને એ બધું તો આપણે કરીએ જ છે. પણ બધાથી પહેલા તો ક્યાંય તમારે ઇન્વેસ્ટ કરવું છે તો એનો પહેલો સ્ટેપ શું હોય કે ભાઈ એ ઇન્ડસ્ટ્રી, એ કંપની શું કરે છે અને એ જે કામ કરે છે એનો ફ્યુચરમાં કેવો પ્રોસ્પેક્ટ છે. તો પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ જે પોતે છે એ ઇથેનોલ મેન્યુફેક્ચરિંગમાં છે, કે ઇથેનોલ ના પ્લાન્ટ મેન્યુફેક્ચરિંગ કરી અને જે કાંઈ પણ કંપનીઝને એ ઇથેનોલ પ્રોડ્યુસ કરવું છે તો ત્યાં આ લોકો પ્લાન્ટ સેટઅપ કરે છે. ફોર એક્ઝામ્પલ, એમના કસ્ટમર રેણુકા શુગર, જે પોતે એક લિસ્ટેડ કંપની છે, એ એમનો કસ્ટમર છે. અને આપણે ઇથેનોલની વાત કરીએ તો જે ગવર્મેન્ટનો ટાર્ગેટ હતો કે 2030 સુધી 20% ઇથેનોલને પેટ્રોલમાં બ્લેન્ડ કરવાનો, એ ટાર્ગેટ એમને રિવાઇઝ કરીને 2025 નો કરી દીધો છે. એટલે જલ્દી અચીવ કરવાનો કર્યો છે. તો એના માટે શું થાય કે હવે વધારે લોકો ઇથેનોલ પ્લાન્ટ સેટઅપ કરશે અને પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ એમાં જ મેઇન છે. અને પ્રાજ ઇન્ડસ્ટ્રીઝનો પોતાનો માર્કેટ શેર ઇન્ડિયામાં 70% શેર છે. એટલે તમે માની લો કે આજુબાજુ કોઈ કોમ્પિટિટર્સ જ નથી આના. એટલે અને સ્ટાર્ટિંગથી તમને રિક્વેસ્ટ છે કે છેલ્લે સુધી જુઓ, કારણ કે કોઈ પણ વસ્તુ છે, ફોર એક્ઝામ્પલ તમે સોનું લો છો તો આ પોઈન્ટ ઓફ ટાઈમ એને લો તો અને આગળ જતા પડી જાય તો તમે એમ જ કહેવાના છો કે ભાઈ શું રેકમેન્ડ કરો છો તમે. કારણ કે પણ તમે ખોટા ટાઈમે ખોટી જગ્યાએ એન્ટર થશો કોઈ સ્ટોકમાં તો ગમે એવો સારો સ્ટોક છે એ તમને એવું જ લાગશે. પણ અત્યારે હવે તમને આ પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ ઉપર અમે વધારે અંદર લઈ જઈએ, કે જેમ મેં કીધું કે ઇથેનોલ મેન્યુફેક્ચરિંગમાં છે, 70% એનો માર્કેટ શેર છે. અને છેલ્લા 8 વર્ષમાં ઇથેનોલ મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં 2.5 ટાઈમ્સ, 2.5 ગણું ઇથેનોલ મેન્યુફેક્ચરિંગ થઈ ગયું છે. એટલે ગવર્મેન્ટનો એના પર એક રૂપ છે કે એની તરફ જોઈ રહ્યા છે. અને એમાં પણ તમે કહી શકો કે મોનોપોલી તો નહીં, પણ બીજા જે પ્લેયર્સ છે બધા 20-30% રમે છે. અને આ 70% એકલો માર્કેટ શેર લઈને જાય છે. અને ગ્લોબલમાં, ઓવરઓલ ગ્લોબલમાં 10% પ્રાજ ઇન્ડસ્ટ્રીઝનો માર્કેટ શેર છે આમાં મેન્યુફેક્ચરિંગમાં. એટલે અત્યારે તો હું તમને ખાલી